નમસ્કાર. આજે આપણે ગણિતના વિડીયોમાં નિરપેક્ષ મૂલ્ય વિશે સમજ મેળવીશું. તો નિરપેક્ષ મૂલ્ય શું છે? તો નિરપેક્ષ મૂલ્ય એટલે કે કોઈ પણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના સંખ્યાના આંકડાકીય મૂલ્યને સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય કહે છે. અહીં જ્યારે નિરપેક્ષ મૂલ્ય મેળવવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના ચિહ્નને ધ્યાને લેવામાં આવતું નથી. સંખ્યાના નિરપેક્ષ મૂલ્ય દર્શાવવા માટે માનાંકનો ઉપયોગ થાય છે. માનાંક એટલે અહીં બે ઊભા લીટા આપ્યા છે તે જેને સંજ્ઞા માનાંક કહે છે. જેમ કે ઋણ 3 નું નિરપેક્ષ મૂલ્ય સંકેતમાં માનાંકમાં -3 લખાય, વંચાય જેને માનાંકમાં ઋણ 3 એટલે કે માનાંકમાં ઋણ 3 બરાબર 3 જે એનું નિરપેક્ષ મૂલ્ય છે. કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય ઋણ ન હોઈ શકે, એટલે કે માત્ર ને માત્ર નિરપેક્ષ મૂલ્ય ધન સંખ્યા મળે છે. જેમ કે માનાંકમાં -6 તો તેનું નિરપેક્ષ મૂલ્ય 6. 0 નું નિરપેક્ષ મૂલ્ય 0 જ રહે છે. માનાંકમાં 0 બરાબર 0. માનાંકમાં 9/7 વત્તા 1/2 નું નિરપેક્ષ મૂલ્ય જોઈએ તો અહીં 2 નો ગુણાકાર 9 સાથે અને 7 નો ગુણાકાર 1 સાથે એટલે 9 × 2 છેદમાં 2 1 × 7 2 × 7 છેદ સરખા કરવા માટે તો 9 દુ 18 1 હતું 7 7 દુ 14 અહીં પણ 2 × 7 14 એટલે છેદ સરખા 18 ને 7 25 25/14 તો તેનું નિરપેક્ષ મૂલ્ય 25/14 મળે છે. તે રીતે અહીં બાદબાકીમાં જોઈએ 3/5 ઓછા 2/3 જે માનાંકમાં છે તેનું નિરપેક્ષ મૂલ્ય મેળવી તો 3 તરી 9 5 દુ 10 5 તરી 15 9 માંથી 10 એટલે કે 9 માંથી 10 આપણે ઓછા કરવાના છે એટલે કે ઋણ 1. 10 માંથી 9 બાદ કરીએ એટલે 1 મોટાનું ચિહ્ન ઋણ એટલે ઓછા તો -1/15 જેનું નિરપેક્ષ મૂલ્ય 1/15 મળે એટલે કે ચિહ્નને આપણે ધ્યાનમાં લેતા નથી. માનાંકમાં -3/5 ગુણ્યા -7/11 નું નિરપેક્ષ મૂલ્ય જોઈએ તો અહીં ઉપરનો ગુણાકાર એટલે 3 × 21 ઓછે ઓછે વત્તા 21/11 × 5 = 55 તો 21/55 નું નિરપેક્ષ મૂલ્ય 21/55 મળે. -25 નું નિરપેક્ષ મૂલ્ય તમારે કમેન્ટમાં આપવાનો રહેશે. 1 નું નિરપેક્ષ મૂલ્ય 1 મળે છે. તો આજે આપણે ગણિતમાં નિરપેક્ષ મૂલ્ય વિશે સમજ મેળવી.